પાડી બરોબર આવ્યા અને બરોબર રામ એમ કે છે કે વેદે ઔષધિ આમ નાખી અને હનુમાનજી મહારાજ માફ કરી દો, લક્ષ્મણજી મહારાજ બેઠા ન થયા. એટલે ત્યારે હનુમાનજી મહારાજ કીધું કે બેઠા નહીં થાય. કે કેમ? કે હું જયારે મંદરાચલ પર્વત લઈને આવતો હતો ને ત્યારે એમ કહેવાય છે કે નંદીગ્રામ માંથી નીકળો ત્યારે લક્ષ્મણજી નંદીગ્રામ અયોધ્યા ઉપરથી, એટલે નંદીગ્રામમાં બેઠા બેઠા ભરતજી મહારાજ ને એમ થયું કે કોઈક રાક્ષસ જાય છે લંકા બાજુ, એટલે ફણા વગરનું બાણ માર્યું અને હનુમાનજી મહારાજ એમ કહે છે કે હેઠા આવ્યા અને રામ 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 શબ્દ સાંભળો તો ઉલ્કા પાત મસી ગયો. આ તો કોઈક રામનો ભગત લાગે, મારા ખોટું બાણ મરાઈ ગયું. અને ત્યારે એટલું કીધું શું છે કે લક્ષ્મણજી મુર્શિદ થયા, દી ઉઈગા પેલા ત્યાં પૂગી જાઉં ને તો જ બસે, નકર પછી લક્ષ્મણજી મહારાજ બસે નહીં. એટલા માટે હું જાઉં છું. હજી તો આવી બધી વાત હાલે ને ત્યાં બરોબર અયોધ્યાનો આખો રાણીવાસની આવી ગયો. ઉર્મિલાજી, સુમિત્રાજી, કઈ કૌશલ્યાજી, આ બધી રાણીવાસની આવી ગયો. અને એમાં ઉર્મિલાજી હનુમાનજી મહારાજને પ્રશ્ન કરે છે, જો કેવા કવિ તો નારાયણ પ્રભુ મીકા, એના હાર્દ છે, હૃદય છે. આવીને ઉર્મિલાજી કીધું કે હનુમાન શું છે કે ઔષધિ લઈને જાઉં. કે કેમ? કે સૂરજનારાયણ ઉગે પેલા તો નહીં પૂગો તો બેસશે નહીં. હવે અહીંયા ઉર્મિલાના શબ્દોમાં નાનદનો તો શુરુ શબ્દ મૂકે છે, તો હવે સાંભળી લે. તું એમ કેમ કે બેસશે નહીં? કા કે બેસશે એનું કારણ તને કહું કે હું કે સૂરજ કો સુત સુર વંશ મેં ઉદિત ભયો. ભગવાન રામ સહી સૂર્યવંશી હતા. સૂરજ કો સુત સુર વંશ મેં ઉદિત ભયો અને સૂરજ કે સિવા ગુણ કાહુ કન ગાયના. એને સૂરજના જ ગુણગાન ગાયા લક્ષ્મણજીએ. એના બીજા કોઈના સૂર્ય એટલે રામ, કારણ કે સૂર્યવંશી હતા, એને રામના જ ગુણ ગાયા. સૂરજ કો સિવા ગુણ કાહો કોન ગાયના. પુત્ર કો કણિયાણ માને, પુત્ર કો મરણ સાહે ઓ પિતા કહેલાય ના. દીકરાનું મરણ સાહે બાપ જ ન કહેવાય. પુત્ર કો મરણ સાહે ઓ પિતા કહેલાય ના. અને રામ જીકે દૂત હનુશ્રી ને રામ પૈસાને ના. તું તો રામ નો દૂત ને રામને નથી ઓળખતો? રામ પૈસાને ના. ઉયે ભાઈ સૌમિત્રી કબુ દુઃખ પાવે ના. તો કવિ ઉર્મિલા વિસારી કહે ઔષધિ કે સંગ જાપ નામ કો ભૂલાય ના. એની હારે એમ કહેવાય છે કે રામનું નામ પાઈજો.